તારીખ 11 ઓગસ્ટ 2026 દૂધના અન્યાયી ભાવ ફેર સામે સુરેન્દ્રનગરના પશુપાલકો અને માલધારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। કલેક્ટરને રજૂઆત કરવામાં એએપી નેતા અને પશુપાલક રમેશભાઈ, મેયર દેવકણભાઈ જોગરાણા અને ક્યુ મલેશભાઈ કોટેચા સહિતના આગેવાનો જોડાયા। આણંદ જેવા જિલ્લાઓમાં કિલો ફેટ દીઠ 25 રૂપિયા સામે સુરેન્દ્રનગરમાં માત્ર 5 રૂપિયા ચૂકવાતા આર્થિક નુકસાન। રમેશ મેર એએપી દૂધ મંડળીઓ દ્વારા સવાર સાંજ ફરજિયાત 100 થી 100 રામ સેમ્પલ લેવા અને વહીવટી ગેરરીતિઓની તપાસની માગ। રમેશ મેર એએપી મોંઘા પશુ આહાર અને ઘાસચારાના ખર્ચ સામે ઓછો ભાવ મળતા પશુપાલન વ્યવસાય ખોટ તરફ ધકેલાયો। રમેશ મેર એએપી સમયસર યોગ્ય ભાવ નહીં મળે તો તમામ સમાજના પશુપાલકો એક થઈ સરકાર અને ડેરી મંડળી સામે મોરચો માંડશે। રમેશ મેર એએપી સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકો અને માલધારીઓ દ્વારા સુરસાગર ડેરી અને સહકારી દૂધ મંડળીઓ સામે વિરોધ નોંધાવતા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્ર આપવા માટે આમ આદમી પાર્ટી નેતા રમેશભાઈ મેર, દેવકણભાઈ જોગરાણા, સુરેશભાઈ જોગરાણા, બીજલભાઈ જોગરાણા, મયુરભાઈ ભરવાડ, ભરતભાઈ ભરવાડ તથા વેપારી આગેવાન કમલેશભાઈ કોટેચા ઉપસ્થિત રહ્યા હતા। પશુપાલકોની મુખ્ય રજૂઆત છે કે ચાલુ વર્ષ 2025-26માં એક જ રાજ્ય અને સમાન ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં આણંદ જેવા અન્ય જિલ્લાઓમાં કિલો ફેટ દીઠ 25 રૂપિયા 24.25% ભાવ ફેર ચૂકવવામાં આવે છે, જ્યારે સુરેન્દ્રનગરમાં માત્ર 5 રૂપિયા 5% જ ચૂકવાય છે। આ ઉપરાંત મંડળીઓ દ્વારા ગ્રાહક દીઠ સવાર સાંજ 100 થી 100 ગ્રામ દૂધ સેમ્પલ ફરજિયાત લેવામાં આવે છે। પશુપાલકોએ માંગ કરી છે કે વહીવટી ખર્ચ કે અન્ય ગેરરીતિઓની તપાસ કરવામાં આવે અને અન્ય જિલ્લાઓની સરખામણીએ સુરેન્દ્રનગરના દૂધ ઉત્પાદકોને પણ ન્યાયી વળતર અને વધારાનો ભાવ ફેર ચૂકવવામાં આવે। આમ આદમી પાર્ટીના નેતા અને પશુપાલક રમેશ મેરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાણીની બોટલ 20 રૂપિયામાં મળે છે, ત્યારે શુદ્ધ દૂધ ઉત્પાદકોને યોગ્ય ભાવ મળતા નથી, જે પશુપાલકોને ધંધો છોડવા મજબૂર કરી રહ્યું છે। મોંઘા પશુ આહાર તેમજ લીલા સૂકા ઘાસચારાના ખર્ચ સામે આ ઓછો ભાવ મળવાથી પશુપાલન વ્યવસાય ભારે ખોટમાં જઈ રહ્યો છે, જેનાથી પશુપાલકો અને સમાજ ભેગા થઈને બનાવટી ફેક્ટરીના દૂધના બદલે શુદ્ધ ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે માટે લડી રહ્યા છે। દૂધ મંડળીઓના વહીવટ અને દૂધ સંઘના આયોજન સામે વિરોધ નોંધાવતા તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આવનારા સમયમાં યોગ્ય ભાવ આપવામાં નહીં આવે તો દરેક સમાજના પશુપાલકો એકઠા થઈને સરકાર અને મંડળીઓ સામે ઉગ્ર મોરચો માંડશે। ગૌરાંગભાઈ ધનસુખભાઈ સોઢાને 24 ન્યૂઝ અમરેલી। ડેલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો। તમે અત્યારે આમ તો 50% તો ફેક્ટરીનું દૂધ દીકરા દીકરીઓને આમ નાના બાળકોને ખવડાવી અને તમે અત્યારે મોતના મુંહમાં નાખો છો। માંડ આટલા પશુપાલકો બચ્યા છે, એ પણ તમને પોસાતું નથી। તો જો ટૂંક સમયમાં ભાવ ફેર નહીં આપવામાં આવે સુરેન્દ્રનગરમાં તો આવનારા સમયમાં પશુપાલકો પશુપાલક એટલે દરેક સમાજ આવી જાય, દરેક સમાજ ભેગો થઈ અને સરકાર સામે અને આ મંડળી સામે મોરચો માંડે। જય ઠાકર મિત્રો, આજે અમે ચોટીલાના પ્રવાસમાં અમારી ટીમમાં દેવકણભાઈ જોગરાણા માલધારી સમાજના આગેવાન અત્યારે હાલમાં ચોટીલાના પ્રવાસે ત્યારે સતત અમારો ચોટીલા એરિયો છે એ ખેતી પ્રધાન અને પશુપાલક સાથે જોડાયેલો છે। હાલમાં જ અમે આ હરેક ગામમાં મુલાકાત દરમિયાન અમને અત્યારે માલધારીને મળવાનું છે। માલધારીની જે પીડા હતી એને અમે તમારી સાથે સાજા કરવા માંગીએ છીએ। મિત્રો, માલધારી સમાજની એટલે પશુપાલક, એમાં એક સમાજની પશુપાલક જે કોઈ લોકો કરતા હોય બધાનો અત્યારે હાલનો પ્રશ્ન એક જ છે કે હાલો સમજાતું નથી, દેશમાં 1 લીટર પાણીના બોટલના 20 રૂપિયા હોય, જ્યારે સારી અને શુદ્ધ ગાયનું દૂધ આ માલધારી અને પશુપાલક લોકોને માત્ર 5 રૂપિયા પડે। તો સમજો કે પાણીની વેલ્યુ એટલી અને ચોખ્ખા દૂધની કિંમત, તો ક્યાં આ ગાફલો થઈ રહ્યો છે સમજાતું નથી। અહીંથી 35-36 રૂપિયામાં દૂધ લઈ જાય, એ જ દૂધ તમને આટલા ઘણું બધું મેળવીને ઘણું બધું કરી અને પ્લાસ્ટિકની થેલીમાં લેવામાં આવે ત્યારે તમારા ઘરે પહોંચે ત્યારે 5 તો સમજાતું નથી કે વચ્ચે ફોન થઈ જાય। આપણે
જો દીકરા દીકરીઓને બાળકોને એક તો શુદ્ધ દૂધ આપણે પૈણ પી શકતા, સાથે જે શુદ્ધ દૂધ દેવા માટે અને જે માલધારી પશુપાલક લોકો છે એ શુદ્ધ દૂધ માટેનું જે પોતાની મહેનત કરી રહી છે તો ભાવ નથી. તો સરકાર કઈ રીતે શું કરવા માંગે? પશુપાલકોની દૈનિક ગોળના ભાવ રાતનો દિવસ વધતા જાય છે, ઘાસચારાના ભાવ વધતા જાય છે, દૂધનો ભાવ વધતો નથી. અને ખબર પડી છે કઈ રીતે જે પણ એનો જે અત્યારે બોનસ આપવામાં પ્રમાણમાં અન્ય જિલ્લામાં જે આપવામાં અમારી તો માંગણી એ છે કે જો તમે આપના આવનારી પેઢીને આવનારા દીકરા દીકરીઓને શુદ્ધ અને ચોખ્ખું દૂધ આપવા માંગતા હોય તો માલધારી સમાજ, પશુપાલક સમાજ, પશુપાલક લોકોનું સુખાકારી રહે, એમને પૂરતા ભાવ મળે એની વ્યવસ્થા થાય તો ભલે નહીં તો આવનારા સમયમાં તમારા સંકટમાં પછી જય જય